હેલો મિત્રો, આજે આપણે કાજુ કારેલાની સબ્જી બનાવીશું. જો તેના માટે મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે કરીશું. જો આપણે કારેલા એના ઝીણા ઝીણા સમારી લીધા છે. આમાં મેં મીઠું બી નાખીને ઓલું નથી કર્યું. જો તમને એ રીતના ગમતું હોય તો કરી શકો છો. બાકી અમારે સાલ સાથે જ ખાઈએ છીએ. આ ખૂબ જ હેલ્ધી હોય છે. ડાયાબિટીસ બી તમારી દૂર કરે અને ખાવામાં બી ટેસ્ટ લાગે. કંઈ તમે મીઠું નાખીને એને નીચવી શકો છો. મને એ રીતના નથી. તો જો આ થઈ ગયું તેલ. હવે તેલ આવી જાય પછી આપણે એમાં થોડું જીરું નાખીશું. જીરું ગરમ થઈ જાય, ખીલી જાય પછી આપણે એમાં આ મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરીને મેં રાખ્યા છે. 2 મરચાં છે એટલે નાખી દઈશું. એટલે એનો ખૂબ જ સારો ટેસ્ટ આવશે. તેલમાં એની ફ્લેવર આવશે. જો આપણે થઈ ગયું પછી હવે જરાક હિંગ નાખીશું. પછી આ ડુંગળી છે. 2 ડુંગળી, 1 ડુંગળી લીધી છે. તમને નહીં તમે ઓપ્શન છે, લેવી હોય તો લઈ શકો છો. ડુંગળી તમારે ના ખાતા હોય સ્કીપ કરી શકો છો. બાકી એ કારેલાના ટેસ્ટને બેલેન્સ કરે. જો આ રીતના ખુલી જશે એના એટલે એકદમ બ્રાઉન થઈ જશે. થોડી વાર એને આમ ખોલશો એટલે એના પડ બધા ખુલી જશે અને એકદમ ચડવા લાગશે. જો આપણે હવે થોડું એમાં મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ. ડુંગળીનું જરાક પાણી પડી જાય પછી આમાં આપણે કારેલા કરી દઈશું. આ ડાયાબિટીસમાં ખૂબ જ હેલ્ધી હોય છે અને સાલ સાથે ખાવાથી એના ભરપૂર પોષક તત્વો મળે છે. મેં સાલ નથી કાઢી, આ રીતના જ રાખ્યા છે. એ આપણે અંદર એડ કરી દઈશું. ડુંગળી થોડી સંતળાય પછી તરત કારેલાને કરી દેવાના. એટલે ગરમીમાં ડુંગળી બી સારી ખાવામાં, એટલે ડુંગળીનો ઉપયોગ ગરમીમાં ખૂબ જ પ્રમાણમાં કરવો જોઈએ. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું અને એને થવા દઈશું. અને થોડી વાર આપણે ઢાંકી દઈશું. ઢાંકીને એને ચડવા દઈશું. જો મિત્રો આપણે આ થઈ સરળવા આવી ગઈ છે. હવે જો આ તેલ નીકળી ગયું એ કારેલા થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે કાજુ છે એડ કરી દઈશું. એમાં 2-3 કાજુ લીધા છે મેં, એ આપણે એડ કરી દઈશું અંદર. એટલે પહેલાં નાખીએ તો એના એકદમ બ્રાઉન થઈ અને વળી જાય. જો આ પાછળથી નાખવાથી ચડી જશે અંદર એની જોડે. હવે આપણે આમાં મસાલા કરીશું. સૌથી પહેલાં હળદર નાખીશું, 1/2 ચમચી જેટલી. મરચુંને આપણે લાસ્ટમાં નાખીશું કારણ કે પછી ચોંટવા લાગશે. થોડી
હવે નાખી દઈશું આપણે એને. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આપણે એમાં ગોળ નાખીશું. ગોળ જેટલો તમારે સ્વાદ મુજબ તમે ખાતા હોય એટલો નાખશું, કારણ કે ગોળ નાખવાથી એને કડવાશ થોડી બેલેન્સ થઈ જાય છે. એટલે ગોળ ઓપ્શનલ છે, જો તમને ગમતો હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય તે સ્કીપ કરી શકે છે. હવે આપણે આને થવા દઈશું. અડધું કૂક થાય પછી એમાં આપણે મસાલા કરવાના. હવે આપણે એને અંદર મરચું નાખીશું 2 ચમચી, જે આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે થોડું ઓછું નાખીશું. પછી અડધી ચમચી ધાણા જીરું પાવડર. હવે આને મિક્સ કરી દઈશું આપણે, એટલે તેલ એની અંદરથી રિલીઝ થઈ જશે. આપણું આ શાક તૈયાર થઈ જશે. થોડી 5-1 મિનિટ આને હવે આપણે ચડવા દઈશું ઢાંકીને. તૈયાર, જો આપણે આ જોઈ લઈએ, થઈ ગયું છે આપણું આ સબ્જી. હવે આપણે એને હલાવી લઈશું, ગેસ ઓફ કરી દઈશું. સર્વ કરીશું. જો મેં આ 2 પડવાળી રોટલી બનાવી છે, એની સાથે આપણે સબ્જી મૂકીશું. અને અત્યારે સિઝનમાં રસ બી આવી ગયો છે, તો તૈયાર છે આપણું આ મેનુ.